આવે છે? ના હજુ સાહેબ નથી આવે, તું જા. હા સારું, તો હું પછી આવું. આ મારા પાંડે સાહેબ બી છોટુના ચાના આટલા દીવાના છે. જ્યારે જોઈએ ત્યારે સાહેબને છોટુની ચા જ જોઈએ. છોટુ બી પૂછવા આવી જાય સાહેબ આવ્યા કે નહીં. મહેતા, બોલો સાહેબ. ચાલ. ચલો. ધૂમ્રપાન ઓફિસની બહાર. ચલો મહેતા. સર જય. જય હિન્દ વિક્રમ. બેસો બેસો બેસો. હા વિક્રમ, આ ફાઇલ કેમ મોટી પડી છે? હા, અને પેલો છોટું નથી આવ્યો હજી? આ છોટુ હમણાં જ ડોક્યુ કરીને ગયો છે, આવતો જ હશે. તમને રસ્તામાં જોઈ ગયો છે આવતા. હા, છોટુની ચા વગર મારી નસો તૂટી જાય છે. આવી ગયો સાહેબ છોટુ. ઓહો, અરે આવ આવ છોટુ, તારી જ રાહ જોવાય છે. હા, લાવ લાવ, તારી ચા વગર ચેન નથી પડતું હો છોટુ. હા બસ, ધીમે ધીમે. આ બે કોન્સ્ટેબલ ને બી આપી દે. હા હા હા. છોટુ ચાર જોરદાર બનાવી છે હો. બસ બસ છોટુ બસ. અરે યાર. હા, છોટુ જેવી ચા આખા ગામમાં ક્યાંય નથી મળતી હો. પસંદ આવી તો થોડી વધારે આપું. એટલે આપને આ દિવાળીએ તને 500 રૂપિયા બોનસ વધારે આપીશ હો. હા સાહેબ. જા તું તારે આરામથી. સાહેબ, હા પેલા ગામ લોકો બહાર આવ્યા છે, બબાલ કરી આવ્યા છે, અંદર મોકલું? હા, મોકલ મોકલ. આ ગામ લોકોને શું છે અત્યારે? અરે શું થયું? શું થયું? અરે સાહેબ, બેસાડો એને, બેસાડો કોન્સ્ટેબલ, બેસાડો એને. અમે લૂંટાઈ ગયા. અરે બાપુ શું થયું? અરે આ કેમ રડો છો એ પણ? અરે ડાકુ ભવાની સિંહના માણસો આવીને બધું અનાજ લઈ ગયા. સાહેબ લૂંટી ગયા બધું. અમારા ઘરે સોનો ખાવા અરે નહીં પણ આપ્યો. શાંતિ તો રાખો, શાંતિ રાખો. મને એકદમ શાંતિથી વાત કહો તમારી. શાંતિથી રાખો. શું થયું મને કહો. ભવાની સિંહના ડાકુ આયા, ઘોડીએ સવારી થઈને અમારા બધું લૂંટી ગયા. અમારો માલ ખજાનો બધું, અમારો અનાજ અને અમારા દાગીના. અરે યાર, આ ભવાની સિંહનો ત્રાસ દિવસે દિવસે વધતો જાય છે. બાપુ, ઓ બાપુ, થોડા શાંત થઈ જાઓ. શાંત થઈ જાવ. આજે ડાકુની ખેડ નથી. અમે હવે કોના સારે જીવશું હવે? અરે અમે બેઠા છીએ ને. પોલીસ બેઠી છે. પોલીસ બેઠી છે તમારી સેવામાં. અમારે ઘરમાં એક દાણો ખાવા નથી હવે. શું થાય? અરે મારી વાત સાંભળો બાપુ, મારી વાત સાંભળો બાપુ. હમણાં હું મારી ફોર્સ સાથે જાઉં છું એની પાછળ, અને તમારો બધો જ અનાજ, જે તમારું રોકડ જે લઈ ગયા છે, અમે પરત લઈ આવીએ છીએ. અને એ ડાકુઓને અમને પાતાળમાંથી શોધી કાઢીશ અને ગામની વચ્ચે વચ લાવીને ફાંસી ચડાવી દઈશ. તમે શાંત રાખો કોન્સ્ટેબલ, આમને ઘર સુધી મૂકી જાઓ. ઘર સુધી મૂકી જાઓ. ચલો ચલો. અરે શાંત થઈ જાઓ. બધું પકડી દેજો. શાંત થઈ જાઓ. તમારું બધું ઠીક થઈ જશે. મહેતા, ફટાફટ બહાર જે જવાનો ઉભા છે એમને રવાના કરો, એમને મૂકી આવે એમના ઘર સુધી, અને તમે ફટાફટ પાછા આવો. આપણે નીકળીએ છીએ જલ્દી. ભવાની, આજે તારી ખેડ નથી. આજે તારા ડુંગરોમાં પાંડે આવી રહ્યો છે. નીકળવો જ પડશે તરત. આજે આ ભવાની સિંહની ખેડ નથી. મહેતા, વિક્રમ, મહેતા, હા સર. જલ્દી ગાડી ચાલુ કર. ઓકે સર.
આના વગર બી મારું મગજ બંધ થઈ જાય. ચલો જવાનો, જલ્દી બેસી જાઓ. ચાલુ કર. મહેતા, હા સર. ગાડી સરખી જગ્યા પાર્ક કરી છે ને? હા સરખી જગ્યા પડી છે. ચલો જલ્દી. મહેતા, જી સર. ગામ લોકોએ કહ્યું એ પ્રમાણે ડાકુઓનો અડ્ડો આ બાજુની ગુફાઓમાં લાગે. એવું જ લાગે સર. આ પહાડી રસ્તે ઘોડાઓ ચાલેલા છે, બરાબર? લગભગ થોડા આગળ જતા આ લોકોનું રહેઠાણ આપણને મળી જવાનું છે. પણ મારા જવાનો, હા, સર. હવે આપણે આ પહાડી રસ્તે આગળ વધવાનું છે. થોડીક સાવચેતી રાખજો, બરાબર? હા સર. આ ડાકુઓના બચ્ચા ગમે ત્યાં છુપાયેલા હોઈ શકે છે, બરાબર? હા. ચલો ગન તપાસી લેજો. હા. ચલો ચલો. આજે તો ગામ લોકોને જબરા લૂંટી લીધા હો. ગામ લોકોની અંદર આપણા નામનો ડર બેસી ગયો છે. હા, એ હવે દિવસે પણ બહાર નીકળતા ડરશે. હવે તો આ લોકો પાસેથી આપણને માલ અને મિલકત મળતી જ રહેશે. ગામ લોકો આપણને બધું આપતા પડતા છે. અરે લાલા, બધું આ તો આપે ને, આપણે એની માલ મિલકત ધન દોલત ખજાનો બધું છીનવી લીધું છે. ચાલજો જવાનું, ચાલજો. મહેતા, હા સર. હા, રાતના દોડી દોડીને થાકી ગયા પહાડોની વચ્ચે, પણ આ ડાકુનો હજી પત્તો નથી. તો ચાલી જશે ધીમે ધીમે. જો વિક્રમને પેલા ચોટુની ચા યાદ આવી. સવાર પડી ગયું ને વિક્રમ. ચારે બાજુ ધ્યાન રાખજો. હા, ધ્યાન રાખ. સર હા, પેલી બાજુથી બંદૂકનો અવાજ આવે. મહેતા સાવધાન. ચાલો. સરદાર, સરદાર, શું થયું તમને? સરદાર, મેં આપણે
ગુફા તરફ પોલીસ વાળાને આવતા જોયા છે. પોલીસ વાળા નહીં, પાંડે આવી રહ્યો છે. સરદાર આ પાંડે કોણ છે? પાંડે એક એવો ઓફિસર છે જેનું નામ ગુનેગાર ઊંઘમાં પણ સાંભળે ને તો પણ ફફડી જાય છે. માફ કરજો સરદાર, પણ આપણા દુશ્મનો તમે આ વખાણ કરો એ સારું નથી લાગતું. મંગળુ, આ ભવાની સિંહની એક ખાસિયત છે કે દુશ્મન જેવો છે ને એવો જ બતાવી દે છે. હું કઈ વખાણ નથી કરતો. દાદા, હા સરદાર. જે આપણે ગામમાંથી માલ સામાન લૂંટીને લાવ્યા છે બધું હરકી રીતે મૂકી તો દીધું છે ને? હા સરદાર. પોલીસ વાળા ગમે તેમ તોડફોડ કરે તો પણ તેમના હાથે નહીં ચડે. વાહ લાલા વાહ. સાથીઓ, ચલો આપણે આપણું રહેઠાણ બદલી દઈએ. ઓલો પાંડે કૂતરાની જેમ આપણી પાછળ જ આવતો હશે. ચાલો. ચાલો. સાથીઓ, ચાલો. સાથીઓ, આપણે જંગલ તરફ જવાનું છે. જી સરદાર. કાકુ